નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આપણે વાત કરીશું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના મનરેગા હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં લોકપાલની પસંદગી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. એટલે કે લોકપાલની એ જગ્યા ખાલી છે તેના માટેની જાહેરાત બહાર પડાયેલી છે. તેમાં ટોટલ 13 જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. તેમાં વાત કરીએ તો કે કચ્છ જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, સુરત જિલ્લો, જામનગર જિલ્લો, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને જૂનાગઢ, આવી રીતે ટોટલ 13 જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. લોકપાલની પોસ્ટ છે, તેના માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. જે લોકો આના માટે એપ્લાય કરવા માંગતા હોય એ લોકો તારીખ 30/10/2024 સુધીમાં અરજી મળી જાય તે રીતે તમારે એપ્લાય કરવાનું રહેશે. તેના માટે તમારે છે એ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. વેબસાઇટ નોંધી રહેશો rural.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એનું ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી માટે તમે rural.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને વિસ્તૃત તેની માર્ગદર્શિકા ત્યાં રાખવામાં આવેલી છે, તે તમે વાંચી શકો છો. માર્ગદર્શિકા વાંચ્યા બાદ તમે જે અરજી ફોર્મ ડાઉનલોડ કરો એ ફોર્મના અંદર તમારે સંપૂર્ણ માહિતી ફિલઅપ કરવાની રહેશે. માહિતી ફિલઅપ થઈ ગયા બાદ તમારે એ ફોર્મ છે એ અને તમારા જે પણ કાંઈ ડોક્યુમેન્ટ તમે જોડો છો તે બધા જ ડોક્યુમેન્ટની નકલોને સ્વપ્રમાણિત કરી અને તેને તમારે રજિસ્ટર આઈડી અથવા સ્પીડ પોસ્ટ મારફત મોકલવાનું રહેશે. તો તેનું એડ્રેસ નોંધી રહેશો: અધિક કમિશનર શ્રી મનરેગા કમિશનર, ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નંબર 16/3, ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે તમારે મોકલી દેવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરોજગારી યોજના મનરેગા હેઠળ હજુ જણાવું છું 13 જિલ્લાઓમાં જગ્યા ખાલી છે, એટલે ખૂબ જ સારી છે એ આપણા માટે તક કહી શકાય. તો જે લોકો આમાં એપ્લાય કરવા માંગતા હોય તે ઓનલાઈન ફોર્મ છે એ તમે ડાઉનલોડ કરી અને મોકલી શકો છો. ધન્યવાદ.